વેલકમ ટુ માય ચેનલ. આજની આપણી ઘઉંમાં લોટમાંથી બનતી ટેસ્ટી નાસ્તાની રેસીપી છે. યસ, બજાર કરતાં ટેસ્ટી એવી ઘઉંની ચકરી બનાવવાના છે, જેને હું તમને શીખવાડીશ કે કેવી રીતે લોટ પરફેક્ટ બાંધવાનો કે જેથી તમારી ક્રિસ્પી ચકરી લોંગ ટાઈમ સુધી રહી શકે. આ ચકરી તમે 10થી 12 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. એટલે ટ્રાવેલિંગ ફ્રેન્ડલી બી છે આ રેસીપી. જો તમને ગમે તો લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ એક મોટું વાસણ લેવાનું છે. એમાં 2 બાઉલ મોટા ઘઉંનો લોટ લેવાનો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલો અજમો, 2 ચમચી સફેદ તલ એડ કરવાના છે. તમને તલ જેટલો ટેસ્ટ ગમતો હોય એટલો આમાં એડ કરી શકો છો. 2 ચમચી લાલ મરચું લેવાનું છે. જો તમને ચકરી તીખી ખાવી ના ગમતી તો તમે 1 ચમચી કાશ્મીરી અને 1 ચમચી તીખું મરચું લઈ શકો છો. હવે મોટી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. આમાં તેલનું મોણ આગળ પડતું નહીં લેવાનું, કારણ કે આપણે ચકરીને ક્રિસ્પી બનાવવાની છે, સોફ્ટ નહીં. હવે લોટ અને તેલને બરાબર મિક્સ કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે ઘઉંની ચકરી બનાવી રહ્યા છે. જો તમારે મેદાની ચકરી બનાવવી હોય તો આ પ્રોસેસ સેમ રહેશે, પણ એમાં જ્યારે મેદો એડ કરો એની સાથે સાથે તમારે 2 કે 3 ચમચી જેટલો ઝીણો રવો એડ કરવાનો છે. જે બજારમાં જે સોજી મળે છે એ એડ કરી દેવાની, જેનાથી સોજી નાખવાથી આપણી ચકરીનું કમ્પ્લીટ ક્રિસ્પી ટેક્સચર મળી રહેશે તમને. હવે લોટ અને બધું સરસ મિક્સ થઈ ગયું, એટલે હવે આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લેવાનો છે. આ ચકરીનો લોટ હંમેશા હુંફાળું, એટલે કે ના ઠંડુ ના ગરમ, એવા હુંફાળા પાણીથી જ લોટ બાંધવાનો છે. ઠંડા પાણીથી લોટ આપણે ક્યારેય ચકરીનો બાંધવાનો નથી. હવે આ રીતે થોડું થોડું પાણી લઈ અને સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણો એવો સરસ એવો સોફ્ટ ડો રેડી થઈ ગયો છે. આપણે એને ઢીલો નથી કરી દેવાનો, સોફ્ટ રાખવાનો છે. આ રીતનો સોફ્ટ લોટ રેડી કરવાનો છે. હવે આ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. આપણે ગરમ પાણી યુઝ કર્યું છે, એટલે આ લોટ હજી થોડો 10 મિનિટ રેસ્ટ આપવાથી સોફ્ટ થશે. હવે આપણે આ રીતનો સંચો લેવાનો છે અને ચકરીની બ્લેડ એડ કરી દેવાની એમાં, અને સંચાને બંધ કરી દઈશું. હવે સંચાને ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે. અને આપણો લોટ રેસ્ટ અપાઈ ગયા બાદ રેડી થઈ ગયો છે. તો એમાંથી થોડો આ રીતનો લુઓ કરી અને એને પતલો કરી અને સંચામાં એડ કરી દેવાનો છે, ને આંગળીના મદદથી પ્રેશર આપી અને એને સેટ કરી લેવાનો છે. હજી થોડી સ્પેસ છે એટલે થોડો ફરી લોટ એડ કરી લેવાનો. હવે આપણે સંચો બંધ કરી લેવાનો છે. સંચો બંધ થઈ જાય ત્યારબાદ હું તમને ચકરી કેવી રીતે પરફેક્ટ રાઉન્ડ પાડવાની એ બતાવી દઉં. કે આ રીતે પહેલાં તો સંચાને ફિટ કરી લેવાનો, અને એક સાથે આપણે સંચાને વજન આપી દેવાનું પહેલેથી, એટલે આપણી જે ચકરીની લાઈન છે એ કન્ટિન્યુ રહે. ત્યારબાદ અંગૂઠાને આંગળીના મદદથી એને રાઉન્ડ ફેરવતા ફેરવતા ચકરીને શેપ આપી દેવાનો છે. આપણે ચકરીને વચ્ચે સ્પેસ નથી રાખવાની, નહીં તો ચકરી તળતી વખત તૂટી જશે. આ રીતની બોર્ડર ટુ બોર્ડર ટચ જ ચકરીને શેપ આપવાનો છે. તો હું તમને બતાવી દઉં ફરી ચકરીને શેપ આપતા.
આ રીતે ફ્રેન્ડ્સ મેં બધી ચકરી પાડીને રેડી કરી લીધેલી છે. હવે આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં ચકરી એડ કરી દેવાની છે. ચકરી એડ થઈ જાય બધી, જેટલું વાસણ હોય એટલી ચકરી એડ કરવાની છે. ચકરી એડ થઈ જાય ત્યારબાદ આપણે એને સહેજ બી હલાવવાની નથી. જો તમે હલાવી દેશો તો ચકરી તૂટી શકે છે. ચકરીને 4 થી 5 મિનિટ સુધી તળાવવા દેવાની. થોડી ઘણી એનું લેયર થોડું હાર્ડ થાય, બબલ્સ ઓછા થાય ત્યારબાદ ચકરીને આપણે ફ્લિપ કરવાની છે. અને આ પ્રોસેસ કરી અને આપણે ચકરી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળવાની છે. બ્રાઉન કલરની ચકરી થઈ જાય ત્યારબાદ આપણે તેલ ડ્રોપ આઉટ થવા દેવાનું. અને તેલ ડ્રોપ આઉટ થઈ જાય ત્યારબાદ આપણે ચકરીને સાઈડ કરી લેવાની છે અને ચકરીને ઠંડી થવા દેવાની કે જેથી ક્રિસ્પી થઈ શકે. ચકરી ઠંડી થઈ જાય ત્યારબાદ તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તો આ થઈ આપણી ચકરીની વાત. જો તમને મારી આ ચકરી ઘઉંના લોટમાંથી બનતી બજાર કરતાં ટેસ્ટી રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો. અને આવી બીજી ટેસ્ટી યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.